નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં ક્રિકેટના સટ્ટામાં હારી ગયેલ રકમ ન ચૂકવાતા જાનથી મારી નાખવાની ધમકી આપતા નોંધાઈ પોલીસ ફરિયાદ. સમગ્ર વાત કરીએ તો કેશોદના ધનાઢ્ય પરિવારનો યુવાન ક્રિકેટની રમત પર સટ્ટો રમવાનો શોખીન તથા માતબર રકમ ચૂકવી આપવા છતાં બુકીઓને આપવાની થતી મોટી રકમ માટે જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી બેંકના ચેકો લઈ અપશબ્દો આપતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર અભયભાઈ ધીરુભાઈ સાવલિયા, ઉંમર વર્ષ 22, રહેવાસી કેશોદ, પીપલિયા નગર, માંગરોળ રોડ, તિરુપતિ પાઇપવાડી ગલીમાં, તાલુકો કેશોદ વાળાએ નોંધાવેલ ફરિયાદ મુજબ રવિભાઈ ભીખાભાઈ નાવદરિયા સાથે ક્રિકેટ સટ્ટામાં રૂપિયા હાર જીત થતા અભયભાઈ સાવલિયાએ રવિભાઈ નાવદિયાને રૂપિયા 10 લાખ ચૂકવી આપેલ તેમજ 6,50,000 બાકી રાખેલ હોય, જે અભયભાઈ સાવલિયા ચૂકવી ન શકતા રવિભાઈ નાવદરિયા એ રકમ વધારીને રૂપિયા 11 લાખની માંગણી કરેલ હોય તેમજ નિકુશભાઈ ધનસુખભાઈ પાસેથી ફરિયાદીએ ક્રિકેટ સટ્ટાના 35 લાખના આઈડી લઈ બાદમાં બીજા રૂપિયા 35 લાખ હારી જઈ કુલ રૂપિયા 70 લાખ ચૂકવી આપી બાદમાં તેની પાસેથી રૂપિયા 17 લાખનું આઈડી લઈને તેને રકમ બાકી રાખતા અભયભાઈ સાવલિયા બંને રવિભાઈ અને નિકિશુભાઈ ધનસુખભાઈને રકમ ચૂકવી ન શકતા આ બંને ઈસમોએ અભયભાઈ સાવલિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બળજબરીથી તેના બેંકના ચેકો મેળવી અપશબ્દો બોલતા કેશોદ પોલીસે રવિભાઈ ભીખાભાઈ નાવદરિયા અને નિકિશુ ધનસુખભાઈ વરપરિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી અભયભાઈ ધીરુભાઈ સાવલિયા કે જેઓ અગાઉ ક્રિકેટના સટ્ટો રમતા અને તેમાં અંદાજે રૂપિયા 16.5 લાખ રૂપિયા હારી ગયેલ, જે અંગે એમણે આરોપી રવિભાઈ ભીખાભાઈ નાવદરિયા ને અગાઉ 10 લાખ રૂપિયા તો ચૂકવી દીધેલા, પરંતુ બાકીના 6.5 લાખ ચૂકવી ન શકતા આરોપી રવિભાઈએ તેઓની પાસે હવે 6.5 નહીં પણ તમારે મને 11 લાખ ચૂકવવા પડશે એમ વધારી નાખ્યા અને માંગણી કરેલ. તેમજ અન્ય આરોપી છે નિકિશુ ધનસુખભાઈ વણપરિયા કે જેઓના આઈડી ઉપર લગભગ અંદાજે 70 લાખ રૂપિયા જેવી જુગારમાં રકમ હારી ગયેલ, તેમજ અન્ય બીજી પણ 17 લાખ રૂપિયા જુગાર રમેલ, જે અંગે તેઓએ ફરિયાદી પાસેથી બળજબરીથી ચેકો કઢાવી લીધેલ ને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, જે અંગેની ફરિયાદ અભયભાઈએ આરોપી રવિભાઈ તેમજ નિકિશુ વિરુદ્ધ આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.